कोशिश હું કરીશ, થોડી કોશિશ તું કરશે, મોટી થઈને મારા પગ પર થઈ જશે, પછી જાય છે કોઈ મોટી વાત નહીં રહે, એનો ડર નહીં રહે, જોશે માં તારા હાથમાં પણ મહેંદી રાખશે, સણાયો રાખશે, તારા આંગણે એક પંખી બનીને ઉડી જઈશ, તું મને અત્યારથી ન ઉડાડ, હું તારો પ્રેમી છું માં, કોઈ પુત્ર માટે કોઈ માસૂમ પતિનો બલિ આપો એ કેટલી હદ સુધી યોગ્ય છે, આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માટે થશે, નહીં નહીં આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં, બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે, મને મારીશ નહીં, મને તારા બાબુ એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે, મને કરમાવીશ નહીં, પરંતુ કોણ જાણે સિયો યાર પુરુષ તત્વમાં જાતિ નિયમો હલણ સામે હાર માનીને અંતર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંગળી દોડમાં સ્ત્રી પૂર્ણતામાં કૌશલતાનું કવચ જોડી લીધું છે, શું તને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે, શું તને પોતાની લાડકવાઈ બેટી ઉપર ભરોસો નથી, જો તેવું જોઈ તો ધિક્કાર છે મારી શક્તિને, ધિક્કાર છે મારી માથું તત્વને, કારણ કે હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની કે મજૂરી કીધા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે તાની કૂપને હાથ લગાવી શકે, અરે દીકરી એ લક્ષ્મીનો સ્વરૂપ છે, દીકરીની લક્ષ્મી સામે લાખો સૂર્યની સૃષ્ટિ પણ ઝાંખી પડી જાય છે, આવું લાડકવાયું પાત્ર એટલે જ દીકરી, પત્ની એટલે પ્રેમનું ઝરણું, માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પરંતુ દીકરી એટલે વાહનો દરિયો કહેવાય છે, દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે, એટલે જ દીકરીની વિદાય વેળે દરેકની આંખમાંથી આંસુ વહે છે, દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, આવતી વેળી સમદમ સાર્થક કરે એ છે દીકરી, જો દીકરા એ પિતાનું રૂપ છે પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે, જો દીકરા એ પિતાનો હાથ છે પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે, દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી, દીકરીના સમાજમાં ઝાડવું માન, સાથી ઝાડવા કદી ન કરે અંદાન, મેં તો જોયા નથી માને બાપ મારી આંખ લડી, મારે કોઈનો નથી રે આધાર રે, મારી આંખ લડી, મેં તો જોયો નથી મારો નાનો ભાઈ રે, મારી આંખ લડી, આત્માની અનુસૃષ્ટિ અને શ્રેષ્ઠ વૃત્તિ એવી જગત પિતા દ્વારા સર્જન થઈ, પ્રભુના આશીર્વાદ લઈ, જીવન અને શક્તિ સીતા અવદેશ થતો ન થઈ શકે એવી મારી પ્યારી માં, લીખી તારા પ્રેમનું પ્રતીક તારા ઘરમાં રહેલી તારી પપ્પાની પ્યારી પુત્રી, બસ આટલું કહી શ્રી પીઠડિયા પરિવાર છે જે મારો પરિવાર છે અને જે મને અહીંયા બોલવાનો મોકો મળ્યો તેના મને લાખ લાખ